અને ગુજરાતમાં જે પેપર લીક કૌભાંડ સામે આવ્યું, અત્યાર સુધી 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ આના તાર ઘણે મોટે સુધી, ઘણે ઊંડે સુધી હોઈ શકે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ અનેક સવાલો આ કાંડને કારણે ઉઠી રહ્યા છે. ત્યારે આપણી સાથે કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ જોડાઈ ગયા છે. શક્તિસિંહજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ફરી એક વખત ગુજરાતમાં કૌભાંડ થયું, ફરી એક વખત હજારો યુવાનોની આશા પર પાણી ફરી વળ્યું કે જેઓ રાત દિવસ એક કરીને મહેનત કરતા હતા પરીક્ષા પાસ કરવા માટે, પરંતુ કેટલાક મળતિયાઓને કારણે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. આ કૌભાંડના તાર ક્યાં સુધી પહોંચી શકે છે? શું તમને લાગે છે કે પારદર્શક તપાસ થશે? બહુ જ મોટી શંકા છે કે પારદર્શક તપાસ થશે કે કેમ, કારણ કે એક યુવાન આજે બેરોજગારીથી ખૂબ પરેશાન છે. બહુ મોટી આશાઓ હતી. ભારતીય જનતા પાર્ટીએ બેરોજગારી નાબૂદીની વાતો કરી હતી અને એ પછી અનેક મુશ્કેલીઓ વચ્ચે જ્યારે પરીક્ષા દેવાનો સમય આવે, ખૂબ મહેનત કરી હોય એક ગરીબ પરિવારમાંથી આવતા બાળકે, અને એ પછી એનું પેપર લીક થાય ને એ પેપરના લાખો રૂપિયામાં બહાર પેપર વેચાતા હોય, એના સ્પષ્ટ પુરાવાઓ મળે, અને એ પછી પણ સરકારના મંત્રીઓ એને ગંભીરતાથી લેવાની બદલે કોંગ્રેસના શાસનને આમ તેમ કરીને જવાબદારી સ્વીકારવાના બદલે તમે લીફાફોફી અત્યારથી જ કરતા હો, અને આવી ભરતીની પ્રક્રિયા ચાલતી જગ્યાઓ પર ભૂતકાળમાં ક્યારેય રાજકીય નિમણૂકો નહોતી થતી. આઈએએસ, આઈપીએસ અથવા સમાજના એવા વ્યક્તિઓ કે જેની નિષ્ઠા અને પ્રમાણિકતા ઉપર એક સહેજ પણ શંકા ન થઈ શકે, એવા લોકોને ભૂતકાળમાં જવાબદારીઓ સોંપાતી હતી. જીપીએસસીના ચેરમેનને મુખ્યમંત્રી પણ ફોન કરી ના શકે, ભલામણ ન કરી શકે, એવા ઊંચા સ્ટ્રેચરના વ્યક્તિઓ ભરતી પ્રક્રિયામાં ભૂતકાળમાં રહેતા હતા. અને પરિણામે એક યુવાન એની મહેનત, એની પોતાનું ધૈર્ય, એનું પોતાનું કૌશલ્ય, એનું એને પરિણામ મળતું હતું. અને એના કારણે તંત્રમાં પણ સારા લોકો અને સક્ષમ લોકો આવતા હતા. આવા ચોરીથી પૈસા ખવડાવીને પેપર ફૂટ્યા પછી સાચો વ્યક્તિ, મહેનત કરનારો નોકરીથી બહાર રહી જાય અને ભ્રષ્ટાચારના રસ્તેથી નોકરીમાં આવનારો માણસ, એ ગુજરાતનું તંત્ર પણ બગાડશે. સરકારમાં જો હિંમત હોય તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજની નિગેબાની નીચે તટસ્થ તપાસ એવી એજન્સી મારફત, એસઆઈટી મારફત થવી જોઈએ કે જેના નામો પણ કોર્ટ નક્કી કરીને રાખે. તો મને લાગે છે કે કંઈક પરિણામ આવે. જેમાં ખેડૂતો ઉપર જીપ ચડાવી દેનાર એક ભારતીય જનતા પાર્ટીની સરકારના મિનિસ્ટરનું કાવતરું હતું, એ સાબિત ક્યારે થયું કે સુપ્રીમ કોર્ટે એસઆઈટીની તપાસ સોંપી તો આવ્યું. એમ અહીંયા પણ જો આવું કંઈક નહીં થાય તો હું માનું છું જે એક ગુજરાતી યુવાન મારો જે લાયક છે એ ભરતીમાં સિલેક્ટ થવા માટે, એને થયેલો અન્યાય, એને ન્યાય આપણે નહીં અપાવી શકીએ. જી શક્તિસિંહજી, જ્યારે આ પ્રકારના પેપરના કૌભાંડ સામે આવે છે, પેપર લીક કૌભાંડ સામે આવે છે, ત્યારે ન માત્ર મહેનત પર પાણી ફરી વળતું હોય છે, પરંતુ હજારો લાખો યુવાનોની આશા, અપેક્ષાઓ, સપના પર પાણી ફરી વળતું હોય છે. અને તેમને એ શંકા થાય છે કે હવે પછીની જે ભરતી કરવામાં આવશે તે વાસ્તવમાં શું સારી રીતે, ઈમાનદારીપૂર્વક, પારદર્શી રીતે થશે કે કેમ? કારણ કે 2016 બાદ 8 ભરતી કૌભાંડ જે થયા છે, સામે આવ્યા પેપર લીક કૌભાંડ, અને તે બાદ જે મોટા માથા છે તે તો છૂટી જ ગયા છે, કારણ કે નાના વચેટિયાઓ હોય છે તેમને પકડીને અંદર ધકેલી દેવાય છે, અને તે બાદ બસ આ ઘટનાનું પુનરાવર્તન થતું રહે છે. બહુ સાચી વાત છે તમારી વાત કે એક વખત જો પહેલી જ વખત કંઈક આવી ગેરરીતિ થતી પકડાય, એમાં તટસ્થ તપાસ થઈને મોટા માથાઓને સજા થઈ હોત અને એક એવું વાતાવરણ ઊભું થઈ ગયું હોત કે ના, આમાં ન પડાય, આમાં કોઈ બચી ન શકે, આમાં કડકમાં કડક સજા થાય છે, તો ગુજરાતના યુવાનોની આ ભવિષ્યની જે આખી આધારસ્તંભ પરીક્ષાઓ છે એમાં ચેડા થતા અટકી ગયા હોય. પરંતુ તલાટી મંત્રી કૌભાંડથી માંડીને દરેક કૌભાંડ વખતે પેપર ફૂટ્યા, એમાં સાચી તટસ્થ તપાસ થઈ નહીં. પૂરતા પુરાવાઓ હોવા છતાં મોટા માથાઓ તો મોજ કરતા રહ્યા. લાખો કરોડો રૂપિયા આમાં ખવાયા છે, અને આ પરીક્ષાના પેપરોમાં પણ આ થયું છે. ત્યારે હું તો માંગણી એ પણ કરીશ કે યુવાનોને માનસિક રીતે તમે એક એવી કક્ષામાં મૂકી દો છો કે આગામી પરીક્ષા માટે તૈયાર કરનારો બાળક પણ એક ફ્રસ્ટ્રેશનમાં આવી જશે. અને જે આ લાખો લોકોએ પરીક્ષા માટે મહેનત કરી, ખર્ચાઓ કર્યા, પુસ્તકો ખરીદ્યા, પરીક્ષા દેવા ગયા, આવ્યા, એનું વળતર પણ મળવું જોઈએ. ભવિષ્યમાં ન થાય એનો દાખલો બેસે એના માટેની
તટસ્થ તપાસ પણ થવી જોઈએ અને એવી નશ્યત થવી જોઈએ કે ભવિષ્યમાં આવું થઈ જ ન શકવું જોઈએ. પરંતુ આ થતું નથી અને માત્ર લીફાફોફી કરીને નાના માણસોને ખાલી પકડીને અમે બધું બહુ કરી દીધું આવું દેખાડી દેવામાં આવે છે અને ફરી બીજી પરીક્ષામાં પાછા આ કરોડો રૂપિયા ભય મુક્ત ભ્રષ્ટાચાર કરવાનો ભારતીય જનતા પાર્ટીના માટેનો એક મોટું પ્લેટફોર્મ અને રસ્તો આનાથી બને છે. જી શક્તિસિંહજી, જ્યારે આવા કૌભાંડ સામે આવે છે ત્યારે તે સમય પૂરતો આખો મામલો ગરમાયેલો રહે છે ને ત્યારબાદ ભૂલાઈ જાય છે ને એટલે જ કદાચ જે આ લોકો છે, જે આરોપીઓ છે, જે અપરાધીઓ છે તેઓ બેફામ બની જાય છે. પરંતુ એક વિપક્ષ તરીકે આપની પણ જવાબદારી હોય છે કે સરકાર પર એ દબાણ લાવવામાં આવે કે જેથી આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય, લાખો યુવાઓના સપના ન રોળાય. શું આપ નથી લાગતું કે આપ પણ વિપક્ષ તરીકે બે ડગલા પાછળ રહી ગયા છો? ચોક્કસ વિરોધ પક્ષ તરીકે અમારી ભૂમિકા હોય છે અને એ ભૂમિકા આપ જાણો છો કે જ્યારે તલાટી મંત્રી પેપર ફૂટ્યું અને એનું મોટું કૌભાંડ આવ્યું ત્યારે વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર વિરોધ પક્ષ તરફથી જ્યાં લડવાનું હતું ત્યાં મજબૂતાથી આપણે લડ્યા હતા. વિધાનસભાના ફ્લોર પર એક વસ્તુના મુદ્દાઓસરના હકીકતો આપી હતી અને ત્યારે સરકાર તરફથી ખાતરી પણ અપાઈ હતી. બહાર પણ એટલી લડાઈ કરી હતી. પણ એ પછી ત્યાં કહે છે ને કે હું જ ચોર, હું જ કોટવાલ ને હું જ ન્યાયાધીશ. આ સરકાર પોતે જ ચોરના કઠેરામાં હોય છે અને પોતે જ ન્યાયાધીશ બની જાય છે, પોતે જ કોટવાલ બની જાય છે અને પરિણામે જે સાચા મુખ્ય સૂત્રધારો છે એને સજા નથી થઈ અને ગુજરાતના યુવાનોની આ એક ક્રૂર મશ્કરી છે અને ગુજરાતના યુવાનોને આ થયેલો અન્યાય હું માનું છું કે સંદેશ ન્યૂઝ અને બીજી ચેનલના મિત્રો આ મુદ્દો ઉઠાવે છે. વિરોધ પક્ષ તરીકે અમે પણ આ સતત ઉઠાવીએ છીએ અને આ લોકતંત્રમાં ગુજરાતનો એક ગુજરાતી આ લડાઈને ઉઠાવે કે જેથી સરકાર બેફામ રીતે જે પ્રવક્તા મંત્રીઓ જે રીતે સાવ ઉદ્ધત જવાબો આપે છે અને ભૂતકાળની વાતો કરીને આ વાતની ગંભીરતાને હળવી કરે છે, એની હિંમત ન થાય કે આવા પ્રકારની બાબતને હલકાઈથી લેવામાં આવે અને તટસ્થ તપાસને કડક પગલાં ભરવાનું સરકારને મજબૂર થવું પડે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવાનો તમામ ગુજરાતીઓ માટે સમય આવી ગયો છે, હું ચોક્કસ માનીશ. જી શક્તિસિંહજી, જ્યારે આ પ્રકારના કૌભાંડો સામે આવતા હોય છે, વચેટિયાઓ સામે કાર્યવાહી થાય છે, પરંતુ બિલકુલ શક્ય નથી કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પાસે રાજકીય વર્ગ ન હોય, રાજકીય રીતે તે શક્તિશાળી ન હોય, ત્યાં સુધી તે આવા અપરાધોને અંજામ આપી જ ન શકે, તેની સંડોવણી થઈ જ ન શકે. હવે જ્યારે આ કૌભાંડ સામે આવ્યું છે, વિદ્યાર્થી દળના નેતા માંગ કરી રહ્યા છે કે અસિત વોરા કે જેઓ પારદર્શી રીતે પરીક્ષા લેવામાં વારંવાર નિષ્ફળ થયા છે અને તેમ છતાં તેમને યથાવત રાખવામાં આવ્યા છે, તેમની હકાલપટ્ટી નથી કરવામાં આવી જે થવી જોઈએ, આ માંગને લઈને આપનું શું કહેવું છે? હું ચોક્કસ માનું છું આ કેટલીક રાજકીય જગ્યાઓ ભરવા માટેની પોસ્ટ નથી. આ જગ્યા પર રાજકીય માણસ ન હોય, આ જગ્યા પર એવો માણસ હોવો જોઈએ કે જેના પર કોઈ આંગળી ન ઉઠાવી શકે, પારદર્શિકતા પણ હોવી જોઈએ અને એ જગ્યા પર બેઠેલી વ્યક્તિ એવી ચોક્કસાઈ રાખે કે જેથી એક લીટી પણ પેપરની ક્યારેય લીક ન થઈ શકે. આમાં તો લાખો રૂપિયા લેવાયાની વાત પણ આવી છે. ત્યારે કોઈને છાવરવા માટે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે માટે એમને અમારે છાવરવો છે. જો આ જ પ્રવૃત્તિ ભાજપે કરવાની હોય તો ગુજરાતના યુવાનોની જે આશા અને અપેક્ષાઓ છે એ રોળાઈ જવાની છે. જી શક્તિસિંહજી, આપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છો અને સ્વાભાવિક છે, પરંતુ જીતુ વાઘાણી કે જેઓ સરકારમાં મંત્રી છે તેમને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે એમ કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં શું થતું હતું એ બધાને ખબર છે, કોંગ્રેસ ક્યારેય પારદર્શી રીતે ભરતી નહોતી કરાવી શકતી. દાખલો આપીને જણાવે, કોંગ્રેસના શાસનમાં આપ જુઓ કે ચાહે જીપીએસસીના ચેરમેન હશે કે આવી ભરતીઓ થતી હતી, એમાં એક પણ વખત ક્યારેય પણ આવા પ્રકારની વાત બહાર નથી આવી કે જ્યાં મોટા માથાઓ લાખો રૂપિયાનો વહીવટ અથવા એમના પીએપીએસ એ આમાં સીધા સંડોવાયેલા હોય, એના પૂરતા પુરાવાઓ આવ્યા હોય અને એમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થઈ હોય, એવું ક્યારેય થયું નથી. અને તમે શું આને એ રીતે આ વસ્તુને જોવા માંડો છો કે ભૂતકાળમાં કંઈક થયું
અને અત્યારે નથી. આ થઈ એની ગંભીરતા તો તમે જુઓ. તલાટી કમ મંત્રી ભરતી કૌભાંડથી લઈને આજ સુધી કેટલી વખત પેપરો ફૂટ્યા, કેવા કેવા નામો એમાં બહાર આવ્યા, કેટલા લાખો રૂપિયા લેવાયા. ભૂતકાળનો એક દાખલો ટાંકીને કહે કે આવા પ્રકારની પ્રક્રિયા હતી ને એમાં આવું બહાર આવ્યું હતું. માત્ર પોતાની સંડોવણીઓ છે અને એ સંડોવણીઓ બહાર ના આવે એટલે તટસ્થ તપાસ કરવી નથી, અને તટસ્થ તપાસ કરવી નથી એટલે પાયા વગરની ભૂતકાળની વાત કરી અને વાતની લિફાફોફી કરવાની વાત એક પ્રવક્તા મંત્રીશ્રી કરતા હોય તો મને લાગે છે કે સરકારે ડૂબી મરવું જોઈએ. ગુજરાતની જનતાનું અપમાન છે. ગુજરાતના તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર આ કૌભાંડીઓને છાવરવા માટે મંત્રીઓના નિવેદનો છે એ શરમજનક છે. જી શક્તિસિંહજી, આજે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે અસિત વોરાને લઈને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તેમણે કહ્યું કે પેપરના રાઇટ્સ તેમની પાસે હતા, પરંતુ એનો અર્થ એ નથી થતો કે તેમની સંડોવણી આમાં છે એટલે એમની ઈમાનદારી પર સવાલ ન ઉઠાવી શકાય. પરંતુ અહીં વાત માત્ર ઈમાનદારીની નથી, બિનકાર્યક્ષમતાની છે. કારણ કે વારંવાર જ્યારે કૌભાંડ થાય અને તેમ છતાં પણ તેમને એ પદ પર બીજી વખત મૂકવામાં આવે ત્યારે અનેક સવાલ ઉઠે છે. શું આપને નથી લાગતું હવે વિદ્યાર્થી દળના નેતા દ્વારા કહેવામાં આવ્યું છે કે જો તેમને 72 કલાકની અંદર નહીં હટાવવામાં આવે તો તેઓ આંદોલન કરશે? શું વિદ્યાર્થીઓ આંદોલન કરે છે, ઉમેદવારો આંદોલન કરે છે તો કોંગ્રેસનું સમર્થન રહેશે? બિલકુલ રહેશે. આવા પ્રકારના નિષ્ફળ ગયેલા વ્યક્તિ સીધી રીતે ભ્રષ્ટાચાર થતો હોય ને એના વડા તરીકે બેઠા હોય. સામાન્ય રીતે તો શું છે, તમે રામના નામે મત લો છો. એક ઝૂંપડામાં બેઠેલી વ્યક્તિના અંદરથી સહેજ શંકા નીકળે છે તો ભગવાન રામ સીતાજીનો પણ ત્યાગ કરી શકતા હોય તો તમે તમારા માણસ પાસે સત્તાનો ત્યાગ ના કરાવી શકો? કોંગ્રેસનું શાસન હતું, બંસલજી એ રેલવે મંત્રી હતા, એમણે કોઈ કૌભાંડ નહોતું કર્યું, એમની સીધી સંડોવણી જવાબદારીની. દૂરના એક સગા સામે એવો આક્ષેપ આવ્યો કે બદલીમાં એક પૈસાની કોઈએ માંગણી કરી, એમણે કહ્યું કે નૈતિકતાની મારી જવાબદારી છે અને નૈતિક રીતે એમણે રાજીનામું આપ્યું. લાલ બહાદુર શાસ્ત્રીજીથી લઈને માધવરાવ સિંધિયા સુધીના અનેક દાખલાઓ એવા છે કે સીધી સંડોવણી ન હોય. સુખરામજી મિનિસ્ટર હતા કેન્દ્રમાં, કોઈ સીધી જવાબદારી નહોતી, પણ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે સુખરામ को रिजाइन करना चाहिए, मॉरल बेस पे करना चाहिए, અને સુખરામ ચોર હે એવા નારા લગાવ્યા પાર્લામેન્ટમાં. સુખરામજીએ રાજીનામું આપ્યું અને એ પછી જેને ચોર કહેતા હતા એને ભારતીય જનતા પાર્ટીએ પાછા પોતાને ત્યાં લઈને નેતા પણ બનાવ્યા. તો હવે આ પ્રકારની પ્રક્રિયાના બદલે જે વ્યક્તિ જે જગ્યાએ વડા તરીકે બેઠા હોય એ સીધા જ એમની જવાબદારી હતી અને એમની જવાબદારીમાં નિષ્ફળ ગયા હોય ત્યારે એમને એ પદ પર 1 મિનિટ પણ રહેવાનો અધિકાર નથી. શું લાલચા છે તમને આવી? છોડી દો ને ભાઈ, બીજી જગ્યાઓ છે. યુવાનોના ભવિષ્ય સાથે છેડા ન કરો. તમારા માણસોને સમાવવા હોય તો બીજા બોર્ડ કોર્પોરેશનોમાં સમાવો, પણ આવી જગ્યાઓ છે જ્યાં યુવાનોના ભવિષ્યનો સવાલ છે, પરીક્ષાઓ લેવાની છે, ત્યાં પેપરો ન ફૂટે એનું ટાઈટ વ્યવસ્થા રાખે એવો એનો બિન રાજકીય વડો હોય એ આવશ્યક છે. જી શક્તિસિંહજી, એક લાલ બહાદુર શાસ્ત્રી હતા કે જેમણે રેલવે દુર્ઘટનાને લઈને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું, પરંતુ આ સિદ્ધાંતોવાળી નેતાગીરી ઇતિહાસ થઈ ચૂક્યો છે. હવે જ્યારે આ પ્રકારના કૌભાંડો સામે આવે છે, સરકાર એવું કહે છે કે સ્ટ્રોંગ રૂમમાંથી જ્યાંથી પેપર લીક થાય છે, આ સ્ટ્રોંગ રૂમની માહિતી ખૂબ જ પર્સનલ હોય છે, ખૂબ જ કોન્ફિડેન્શિયલ હોય છે અને તે જાહેર ન કરી શકાય. શું તમને લાગે છે આવી કોઈ વાસ્તવમાં જોગવાઈ છે ખરી? મુખ્ય મોટા માથાઓને બચાવવા માટે આ પ્રકારની એક લિફાફોફી છે કે જેથી કરીને ભય મુક્ત ભ્રષ્ટાચાર જે મોટા માથાઓ કરી રહ્યા છે એને પ્રોટેક્શન મળે. કોઈ પણ જગ્યાએ ખોટું થયું હોય તો એને પકડવા માટે કોઈ જાતની આવી લાલસા રાખવાની જરૂર નથી. બધી જ વસ્તુ પારદર્શકતાથી બહાર મૂકી દેવી જોઈએ અને છેક એના છેડા સુધી પહોંચીને લાખો રૂપિયામાં લેવાયા છે એવા અનેક યુવાનોએ દાખલાઓ, પુરાવાઓ, સાબિતીઓ આપી છે અને એમ છતાં સરકાર સાવ જ નિષ્ઠુર બનીને, સાવ જ બેજવાબદાર બનીને આ પ્રકારની વાતો કરે છે એ પણ અતિશય શરમજનક છે.
પહેલા જ્યારે આ જ દિવસે બિન સચિવાલયનું પેપર રદ કરવામાં આવ્યું હતું અને 2 વર્ષ પછી એની એ સ્થિતિ છે, એટલે સમય બદલાયો છે તો સ્થિતિ તો તેની તે જ છે, એ જ કૌભાંડો થાય છે, એ જ ભ્રષ્ટાચાર થાય છે અને હવે પરિણામ એ આવી ચૂક્યું છે, હવે સમય એવો આવી ચૂક્યો છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા પદ્ધતિ પર બિલકુલ વિશ્વાસ નથી રહ્યો અને સ્વાભાવિક છે. શું આપને લાગે છે કે તેના કારણે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ પારદર્શિતા લાવવાની સાથે? પહેલી વાત તો એ છે કે આ લોકોની ભારતીય જનતા પાર્ટીની માનસિકતા બદલવાની જરૂર છે. એમની જે માનસિકતા છે ને કે દરેક જગ્યાએ પોતાના ગોઠવી દઈએ અને ભયમુક્ત એને ભ્રષ્ટાચાર કરવા દઈએ, એમાં કેટલાક ઘર એમણે છોડવા જોઈએ. એમાં પહેલી આ પ્રકારની જે પરીક્ષાઓ લેવાય છે ત્યાં મારો માણસ નહીં, સારો માણસ બેસાડવો જોઈએ અને સારો માણસ બેસશે તો એ બધા જ આ રસ્તાઓને જ્યાં લૂપહોલ્સ છે એ બધા બંધ કરશે. પણ ભાજપનો નેતા ત્યાં બેસશે અને એ જ બીજા રસ્તાઓ શોધતા હશે તો આ ગમે તેવી તમે પદ્ધતિ બદલાવો તો પણ નહીં થાય. માનસિકતા ભાજપે બદલવી પડશે તો જ આ બંધ થશે. જી, જે રીતે વિદ્યાર્થીઓ ઉમેદવારો કે જેમનું ભાવિ રોડાયું છે કારણ કે તેઓ વર્ષોથી મહેનત કરતા હતા અને એક પરીક્ષામાં કદાચ આવો કૌભાંડ થાય તો તેઓ એ આશાએ ફરી મહેનતમાં લાગી જાય છે કે હવે ફરી ભરતી થશે, એમાં આવું કૌભાંડ નહીં થાય અને ફરી તેનું પુનરાવર્તન જ થાય છે અને વિદ્યાર્થીઓ ફરી એક વખત નિરાશ થઈ જાય છે. આખું જે આ ષડયંત્ર છે અથવા આખું જે કાવતરું છે, કારણ કે 186 જગ્યા માટે આ ભરતી કરવામાં આવી હતી અને એ પણ એક સંભાવના છે કે બની શકે કે 200 જેટલા ઉમેદવારો સુધી પેપર પહોંચી પણ ગયું હોય, એ પણ એક શક્યતા છે. હવે આમાં રાજકીય નેતૃત્વને લઈને આપ શું સવાલ ઉઠાવશો? ચોખ્ખી વાત છે, એક તો સંસદનું સત્ર અત્યારે અમારા અનેક મુદ્દાઓના કારણે ચાલતું નથી, નહીં તો આ તો સંસદનો પણ 0 વર્ષનો મુદ્દો થાય કે ગુજરાતના આપણા આવેલા નેતા એ આજે વડાપ્રધાન છે અને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે આવા ચેડાઓ વારંવાર થાય અને પેપરો લાખો રૂપિયામાં બહાર વેચાતા હોય અને મહેનતકશ યુવાન છે એ નોકરીથી વંચિત રહેતો હોય, એ શરમજનક બાબત છે. જે પ્લેટફોર્મ પર જ્યાં મોકો મળશે ત્યાં કોંગ્રેસ પાર્ટી આ મુદ્દો ઉઠાવશે. અમે ગુજરાતના યુવાનોની આ ન્યાયની લડતમાં સંપૂર્ણ સાથ આપીશું અને કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર્તા કે નેતા આ બાબતમાં બિલકુલ અન્યાય થયેલા યુવાનોના દુઃખમાં એટલા જ ભાગીદાર છે જેટલું દુઃખ એમને છે એટલું જ દુઃખ અમને છે અને સમગ્ર ગુજરાતનો એક ગુજરાતી પણ મને લાગે છે કે સરકારની આ બેજવાબદાર નીતિ સામે લડે એના માટેનો સમય પાકી ગયો છે. જી શક્તિસિંહજી, આ જે ભરતી હોય છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, એ કોઈ ક્લાસ 1ની ભરતી નથી હોતી અને એમાં જે વિદ્યાર્થીઓ ઉમેદવારો આવતા હોય છે એ મોટાભાગે ગરીબ અથવા તો મધ્યમ વર્ગના પણ આવતા હોય છે કારણ કે આ 20,000 25,000ની નોકરી હોય છે. UPPSC દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું, પેપર લીક થયું હતું થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં અને ત્યારબાદ ત્યાં જે આખું આંદોલન શરૂ થયું હતું, પરંતુ યુપી કે જ્યાં કાયદો અને વ્યવસ્થાને લઈને વારંવાર સવાલ ઉઠાવતા આવે છે, ગુજરાત કે જે એક વિકસિત રાજ્ય કહેવાય છે અને ગુજરાતનું મોડલ જ્યારે આખા રાષ્ટ્રીય સ્તરે મૂકવામાં આવતું હોય અને ત્યાં વારંવાર આ પ્રકારના કૌભાંડો સામે આવતા હોય, તમને નથી લાગતું કે આ મુદ્દાને વિપક્ષે ઘણા ઉચ્ચ સ્તરે લઈ જવો જોઈએ? ચોક્કસ લઈ જવો જોઈએ અને અમારા તરફથી જે મુદ્દા પર મેં કહ્યું એમ કે પાર્લામેન્ટના અંદર પણ 0 અવર્સ આપવાનો પ્રયત્ન કરીશું. જ્યારે જ્યાં મોકો મળશે ત્યાં દરેક સ્તર પર અમારા માનનીય ધારાસભ્યશ્રીઓ પણ ધારાસભામાં પણ આ મુદ્દો જરૂર ઉઠાવશે અને લોક લડતમાં પણ જ્યાં ક્યાંય અમે સાથ આપી શકતા હશું ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાથી લઈને નેતા સુધી બધા જ ગુજરાતના યુવાનોના ન્યાય માટે અને આ ગુજરાતની અસ્મિતાનો સવાલ છે. તમે આવા ભ્રષ્ટ રસ્તે પેપરના પૈસાથી ખરીદીને નોકરીને તંત્રમાં આવા લોકો ઘૂસશે, એ પછી ક્યાંથી પૈસા? એને આવતાની સાથે જ ભ્રષ્ટાચાર કરવો પડશે અને એક બુદ્ધિમાન મહેનતકશ યુવાન જે જગ્યા પર લાયક થઈને બેસી અને એક સારો વહીવટ આપવાની ખેવના રાખનારો યુવાન એ નોકરીથી વંચિત રહી જાય, એનું ફ્રસ્ટ્રેશન, એના પરિવાર, એક ગરીબ મધ્યમ પરિવારમાંથી આવતું બાળક એને કેટલી મહેનત કરી છે, એને આવવા જવાના ખર્ચને પણ વ્યવસ્થા માટેના ફાંફા હોય, એ બધાએ આ વ્યવસ્થા કરીને પરીક્ષા દેવા જાય અને એને અન્યાય થાય, આ બાબત એ અત્યંત શરમજનક છે અને મુખ્યમંત્રી શ્રી અને ગુજરાતની સરકારે આને ગંભીરતાથી લઈ અને જે કોઈ માથા સંજોળે, આ તો હજી અત્યારે એમનો જે વડા છે એ કારણ કે ભાજપના વ્યક્તિ છે એટલે એને છાવરવા માટેના પ્રયત્નો થાય છે, આજે મને તો નવાઈની વાત લાગે છે.
જી શક્તિસિંહજી, વિદ્યાર્થીઓ જે રીતે કહી રહ્યા છે, વિદ્યાર્થી દળના નેતાએ કહ્યું કે જો અસિત વોરા રાજીનામું નહીં આપે, કારણ કે તેમણે તો તેમના પર પણ શંકાની સોય તાણી છે કે તેમની પણ સંડોવણી હોઈ શકે છે. હવે જો 72 કલાકમાં તેઓ રાજીનામું નહીં આપે તો તેઓ આંદોલન પર ઉતરશે. જો ઉમેદવારો કે વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરે છે તો કોંગ્રેસનું શું સમર્થન રહેશે? અમારું પૂરું સમર્થન રહેશે. અમે એ જો બિન રાજકીય રાખવા માંગતા હશે, અમે એને બિન રાજકીય રાખીને મદદ કરી શકાય તે કરીશું. એ અમારા પ્લેટફોર્મ પરથી કોઈ મદદ માંગશે અને કરવાનું હશે તો અમારા ગુજરાતના આગેવાનો છે અને એમાં પણ સમર્થન આપશે. એટલે આ યુવાન મિત્રો એમની ન્યાયની લડાઈ જે સ્તરે જેવી રીતે જ્યાં પણ અમારી મદદ માંગશે ત્યાં અમે મદદ કરીશું. જી શક્તિસિંહજી, સિસ્ટમમાં છિંડા હોય છે અને તેને કારણે જ આ પ્રકારના કૌભાંડો આચરવામાં આવતા હોય છે, તેમાં કોઈ શક નથી. હવે એક તરફ આપે જે રીતે કહ્યું કે લખીમપુર ખીરી કાંડને લઈને ગૃહ રાજ્યમંત્રીનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે, વિરોધ થઈ રહ્યો છે, પરંતુ રાજીનામું લેવાતું નથી. અને અહીં અસિત વોરા કે જેમની બિન કાર્યક્ષમતાને લઈને સવાલ થઈ રહ્યા છે, પરંતુ રાજીનામું તેઓ આપતા નથી અથવા તો લેવામાં આવતું નથી. હવે આપને શું લાગે છે કે આ આખું જ્યારે કૌભાંડ સામે આવ્યું છે તેમનું માત્ર સ્થાન બદલી દેવાથી કોઈ પરિવર્તન આવશે કે ખરેખર સિસ્ટમમાં આખો ફેરફાર લાવવાની જરૂર છે? મેં પહેલા જ કહ્યું એમ આ તો શું છે કે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં અમારે એક કહેવત છે કે વાડ ચીભડા ગળે. એટલે જેને રક્ષણ કરવાનું છે એ જ ભક્ષક બને, રક્ષક જ ભક્ષક બને ત્યારે શું સ્થિતિ થાય? તમે કહ્યું કે છીંડા છે, પણ છીંડા પાડનારા જ એ લોકો છે કે જેણે છીંડા બંધ કરવા જોઈએ. તમે એ પદ પર શું કામ રાજકીય માણસને બેસાડો છો? જ્યાં ભરતી કરવાની છે ત્યાં તટસ્થ વ્યક્તિ હોવી જોઈએ, ત્યાં એવી વ્યક્તિ હોવી જોઈએ કે જે સક્ષમ હોય કે નાનું છીંડું પણ ના રહી શકે, એ સક્ષમ હોય કે ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવે કે જેથી પેપર ફૂટે નહીં, એ સક્ષમ હોય કે ક્યાંય પણ કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા ગયો હોય એને અન્યાયનો અહેસાસ ન થાય. એવી વ્યક્તિ મુખ્ય જગ્યા પર સક્ષમ બેસે તો બાકીનું બધું જ સુધરી જાય. પણ કૂવામાં જ તકલીફ હોય તો અવેડામાં ને નળમાં તો ખરાબ આવે જ. એમાં મુખ્ય જગ્યા પર જ તમે રાજકીય માણસને બેસાડીને હજી પણ એને બચાવવાના પ્રયત્ન કરો છો. અને વિદ્યાર્થીઓએ માંગ કરવી પડે કે 72 કલાકમાં નહીં આપો તો મારે આંદોલન કરવું પડશે. અને એમ છતાં સરકાર હજી એ જ લીફાફોફી કરે કે એનો સીધો રોલ છે નથી. અરે ભાઈ, એ હી ઇઝ અ હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ, તો એની સીધી જવાબદારી છે કે નહીં એ તો તપાસનો વિષય છે. પહેલા નૈતિક જવાબદારીના ભાગરૂપે એને ત્યાંથી દૂર કરી દેવા જોઈએ. જી શક્તિસિંહજી, યુપીએસસી જીપીએસસી આ જે આયોગ છે તે ખૂબ જ પારદર્શક સિસ્ટમ ધરાવે છે અને એમના જે અધ્યક્ષ હોય છે તે આઈએસ આઈપીએસ હોય છે. શું આપને લાગે છે કે ગૌણ સેવા પસંદગી મંડળમાં પણ કોઈ રાજકીય વ્યક્તિ ન હોય ને આવા આઈપીએસ અથવા આઈએસ જે વરિષ્ઠ બ્યુરોક્રેટ્સ છે તેમની નિયુક્તિ કરવી જોઈએ? ચોક્કસ, અને એ પણ એવા કે જેની એક પ્રતિષ્ઠા આજ સુધી એવી રહી હોય કે જેની સામે શંકા કોઈને થઈ જ ના શકે. આપણી પાસે ઘણા સારા એવા અધિકારીઓ છે જેમની નીતિમત્તા ઉપર, જેમની કામ કરવાની ક્ષમતા ઉપર આ પક્ષ હોય કે આ પક્ષ હોય કોઈ શંકા ન કરી શકે. પરંતુ અહીંયા તો શું તકલીફ છે કે ભારતીય જનતા પાર્ટી આવી જગ્યાઓ પર પણ પોતાના લોકોને બેસાડીને ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવો છે, પોતાના માણસોને જ ભરવા છે. આવી બધી જે માનસિકતાના કારણે આખરે ગુજરાતના યુવાનોને નુકસાન થાય છે. એટલે મેં પહેલાં જ કહ્યું કે પહેલી તો માનસિકતા બદલો. આવી જગ્યા પર રાજકીય માણસ ન બેસાડી શકાય અને એ તમારી માનસિકતા બદલો તો જ આ થશે. બેન, થોડી સમયની મર્યાદા છે એટલે વિશેષ સમય તમને નથી આપી શકતો. કાર્યાલયમાં ઘણા બધા લોકોની વચ્ચે મળવાવાળા લોકોને આ યુવાન મિત્રોને મારી ખૂબ શુભેચ્છાઓ છે કે એમની લડત સફળ થાય, એમને ન્યાય મળે અને ભવિષ્યમાં મહેનત કશ ગરીબ મધ્યમ વર્ગ કે ગુજરાતી પરિવારમાંથી આવતું બાળક એની તાકાત, એની ક્ષમતા અને એની બુદ્ધિમત્તા પર એનું સિલેક્શન થાય અને લાખો રૂપિયાના ભ્રષ્ટાચારથી આ જે પેપર લીક વાળું થાય છે એ ભવિષ્યમાં ન થાય એ સરકાર પણ નિશ્ચય કરે, નહીં તો ગુજરાતની જનતા એમને સીધા કરે એવી હું અપેક્ષા રાખું છું. જી બિલકુલ શક્તિસિંહજી, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. તો આ હતા રાજ્યસભાના સાંસદ કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ કે જેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને તેમણે કહ્યું કે માત્ર ચહેરા બદલવાથી કંઈ નહીં થાય, સિસ્ટમમાં વાસ્તવમાં પરિવર્તન આવવું જોઈએ.